તમારા પાસે આવ્યા છે, તમે મારા સહાબીની શકલમાં આવ્યા છો, ચાલો તો હું જન્નતમાં યોના માટે મેવો લેતા આવું. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇજાજત આલે છે ને જિબ્રીલ અમીન અલૈહિસ્સલામ જન્નતમાંથી અનાર લાવે છે, દાડમ લાવે છે. એ કિસ્સો મકતુલ નોમાના અંદર આપણે જાણે ત્યારે બી મોહરમ મહિના મોબળી છે તો કિસ્સો કહેવામાં આવે છે. એ હજરત દહિયા કલ્બી એ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક સહાબી છે. એટલે અક્સર ઘણી વખત આ બી હોય છે હજરત દહિયા કલ્બીની વાત થાય છે ને તો હું આગળ ફરી તમને કિસ્સો ફેરથી હું તમને કહું કે શું છે. दहिया कल्बी हो जैसा एक शख्स दिखाया था, ऊंट पर असवार होकर आया. तो हजरत दहिया कल्बी જે સહાબી છે ઈઓના જેવો ચહેરાવાળા એક શખ્સ ઊંટ ઉપર સવાર હતા અને એ આયા ને કહ્યા હથિયાર ખોલે, યા મોહમ્મદ તમના, યા નબી અલ્લાહ, યા મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, તમે હથિયાર ખોલી નો છો? હજુ લગ હથિયાર નહીં ખોલે હમના, અમે હજી સુધી અમે હથિયાર નતો ખોલ્યો ને તમે હથિયાર ખોલી નો છો. બી નૂરિયો સબોને નાહી કમર ખોલાઈ, અલ્લાહ જલ્લે જલાલુના ફરિશ્તોને પણ હજી સુધી હથિયાર નતો ખોલ્યો. નબી સેલા તુમ પહેનો, યું ખબર બતાઈ, તમે ફેરથી હથિયાર પહેરી લો. બની કુરેજા કે તરફ નબી કરો અસવારી અને કમર બાંધ નબીજી હો તૈયારી. બની કુરેજાનો જે કબીલો છે યહૂદીઓનો એ તરફ લશ્કર લઈને આવો, તમે સવારી પર સવાર થઈ અને બનુ કુરેજા જે કબીલો છે યહૂદીઓનો એ તરફ ચડાઈ કરો. અને મેં હું બી જાતા કોટ અનુકા લીજે અને માર બની કુરેજા કો ફતેહ કીજે. હું બી ત્યો જઈ રહ્યો છું, તમે બી લશ્કર લઈને એ આવો ને યોનો કિલ્લો જે છે યોનો કોટ છે ને ફતેહ કરવો છે ને યોનીથી નહવાડી દેવાના છે. અને મેં બી અસહાબી લે ઉધર જાતા યું લશ્કર સારી કો હથિયાર કરાતા, અને હું બી તમામ સાહબા લઈને આવું છું ને હથિયારધારી બધાને કહેવાનું મત લઈને કરાવીને આવું છું. તો નબીજી એ બાત સુનકર ફિર ઘર માહે આए તો બીબી આયશા ને નબીજી કો બતાए. આ ઓબડી નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઘરના અંદર આવે છે. માં આયશા સિદ્દીકા રદિયલ્લાહુ તાલા ના પૂછે છે કે કોણ છે એ અસવાર, કોણ था? कहो रसूल खुदा के, સાચે બોલ હે તમારે અને વાયદે સદા કે. આજ ઘોડે સવાર જે હતા, ઊંટ ઉપર જે સવાર હતા એ કોણ છે? તમે અલ્લાહ જલ્લે જલાલના રસૂલ છો અને તમારો હર કોલ સાચો છે. મને જણાવો કે આવાવાળા જે છે એ કોણ હતું? તબે थे जिब्राइल નબીજીને આખા. ફરીથી હજરત દહિયા કલ્બીની સુરતના અંદર जिब्राइल अमीन अलैहिस्सलाम आया था. देखो ये जुवान नबी ने यूँ कह कर दाखा, जे आया था ना ये जुवान तमाम देखा था हजरत जिब्रील अमीन अलैहिस्सलाम से. 3000 था लश्कर सबो सहाबी केरा, वे तो कमरा बांध कर हुआ तैयार सवेरा. 3000 સહાબાનું લશ્કર જે છે કમર બોધીને તૈયારી કરી નો છે. હવે આ ઓભળવા જેવો કિસ્સો બહુ પીર મશક ચિસ્તી રહેમતુલ્લાહ રસપ્રદ લખ્યો છે કિસ્સો, બહુ સમજવા જેવી વાત છે. ઓય સહાબાના રૂપના અંદર ચહેરાના અંદર આવે છે જે જિબ્રીલ અમીન અલૈહિસ્સલામ, અને શું તૈયારી કરીને લોકોને શું કહીને અને નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા છે. તમે ઓભળો કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા કે અમે હથિયાર નતો ખોલ્યો તમે હથિયાર ખોલી નો છો, આવો બનુ કુરેજાના કબીલા તરફ. અને એ જાય ની ચડાઈ કરી અને કોઈ કિલ્લામાંથી નહવાડી દિયા. 3000 था लश्कर सबू असहाबी केरा, वे तो कमरा बांध कर हुआ दरे तैयार सवेरा. जब नबी जी अपने बांध कमर सिधारे तब मदनी नजीर की कौम देखे डे ठाड़े हैं सारे. और नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम हथियार बोधीन बहार आया तो તમામ સહાબા જે હતા ને એ બી લશ્કર બોધીને કમર બોધીને તૈયાર થઈ ગયા હતા. યુદ્ધ કરવાની તૈયારી કરી નો છે બધા હથિયાર બોધીને. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને લાગ્યું કે કને હોવાની કીધું કે તે હું તો બધાને કહી દીધું છે કે ભાઈ હથિયાર છોડી દો અને આરામ કરો, તો ઓન સમાચાર કને હાલ્યા. અને बनी नजीर की कौम देखे ठाड़े हैं सारे, सो कमरा बांध कर सब तैयार देखा है. तब नबी ने उनको देखने बताए. नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने જોયું કે તમામ જેટલા બી સહાબા છે 3000 નું લશ્કર છે એ યુદ્ધની તૈયારી કરીને ઉભા છે. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એને પૂછ્યું કે તમને કને કીધું તૈયારી કરવાની યુદ્ધની? કહો કેને બુજાઈ તમુ જંગ કેરી બાતી, સબુ કમર હે બાંધી તમુ મુમનો કી જાતી. તમને કને કીધું? તમે બધા તૈયાર થઈને ઉભા છો જંગની તૈયારી કરીને. कहिया दहिया कल्बी ने हमको सुनाया. तब नबी जी ने नाम उसको नाम ओनूरे बताया कि हमने हजरत दहिया कल्बी हमने रदियल्लाहु ताला अन्होए કીધું કે જંગની તૈયારી કરી નો ખોરી. બરાબર છે. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કીધું હજરત દહિયા કલ્બી નતા એ જિબ્રીલ અમીન અલૈહિસ્સલામ તમને કહીને જાય છે કે તૈયારી કરી નો ખોરી. બરાબર. कहिया दहिया कल्बी ने हमको सुनाया. तब नबी जी ने नाम उसका ओनु नाम रे बताया. यूं जिब्राइल लश्कर सब तैयार कर कर અને ખૌફ રે બાયા સામી કોટમાં હી જાકર. હવે તમામ જે બી મુસ્લિમ લશ્કર છે ઇસ્લામી લશ્કર છે એને તૈયાર કરાવરાય
અને ફરિશ્તોનું લશ્કર લઈ અને હોમે બનુ કુરેજાના કોટમાં જ્યાં કિલ્લામાં જ્યાં અને ઈઓના અંદર દહેશત પેદા કરી, કોટમાં જઈને દહેશત પેદા કરી. वो इस्लामिक लश्कर ने तैयार કર્યું કે તમે જેની ના ઉપર ઈઓના પર ચढ़ाई करो. रात वेला सोने की नबी वहां जा रहे पहुंचाए मुमन कोट को पहुंचते मन इतना लाए. तो આ સમય જાતે રાતી તેઓ સમય થઈ ગયો તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને ઇસ્લામી લશ્કરે કોટનો કિલ્લાનો ઘેરો ગાળી દીધો. રે તું હી નૂરી આગેવાન હોય કર કરે જંગ સામાન, રે કરે જંગ સામાન સુન રે ગાફિલ જાગ કર હે બુલંદ નબીજી કી શાન, રે હે બુલંદ નબીજી કી શાન. અલ્લાહુમ્મા સલ્લી અલા સય્યદના મૌલાના મુહમ્મદ વ અલા સય્યદના આ ચંબેલાના અંદર બીટ મશક ચિસ્ત રહેમતુલ્લાહ અલૈહ આપણને કહે છે કે નૂરી આગેવાન હોય કરે, એટલે ફરિશ્તો એટલે જિબ્રાઈલ અમીન અલૈહિ સલામે લશ્કરની આગેવાની લીધી છે અને જંગની તૈયારી કરી રહ્યા છે. અરે સુન રે ગાફિલ જાગ કર, જે ગફલતમંદની જિંદગી જે જીવી રહ્યા છે ઈવન કહે છે જાગો અને જુઓ કે આપણા નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કેટલી શાન બુલંદ છે, કેટલી ઊંચી શાન છે. तब अली ने निशान ले कोट तले रे पहुंचाया અને કોટ તલે નેજે કુજે આપ રે ગળાયા. હજરત મૌલા અલી મુશ્કિલ કુશા કરમુલ્લા વજહુ એમના પાસે જંગનું નિશાન હતું. ગમે ત્યારે ઇસ્લામી લશ્કર નીકળે તો જંગની ઇસ્લામિક એક એનું નિશાન હોય, જેને આપણે કહેવાય અલમ કહીએ, એને કહીએ ઝંડો કહીએ યા ઇસ્લામિક ફ્લેગ કહીએ ઇંગ્લિશના અંદર. તો એ ફ્લેગ, એ ઝંડો, એ અલમ મૌલા અલી મુશ્કિલ કુશાના હાથમાં હતો. તો બનુ કુરેજાનો જે કોટ હતો, જે કિલ્લો હતો, એ પાસે જેની લગાડી દીધો રહ્યો, ઈકણો ગો કરી દીધો રહ્યો. અને અબુ કતાદા કો છોડે નિગેહબાની કાવા સો નેજે કો ગાડા થા જીસરે ઠામાં લઈ જઈને કોર્ટના નજીક કિલ્લાના બાજુમાં, ઇંગ્લિશમાં એને ફોર્ટ કહેવાય, તો એ બીજના બાજુમાં લઈ જઈને આજે અલમ લગાડી દો. અને હજરત અબુ કતાદા રદિયલ્લાહુ તાલા અન્હુને કીધું કે તમારે આ અલમની ખબર રાખવાની, આ ઇસ્લામી ઝંડાની તમારે ખબર રાખવાની. યુ નેજે કો ગાર્ડ કરાય નબીજી કે સામી અને આગળ હુએ સબ અસાબી નામે. એ નેજો ઊભો કરી અને નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવે છે. બનુ કુરેશ કે કોટ પાસ જબ નબીજી આए તબ મુબારિક जुबा पर बोल इतना लाए. હવે આ બનુ કુરેજા જે છે એને શું કર્યું હતું અને એ શું કરતું હતું, હવે એક કડી બાદ હું એને તમારો ખુલાસો કરું. અરે સુબર કે ભાઈઓ હું ભૂંડ કી જાતી યુ કાફિર કો નબીજી ને કહી ઓસ્થામ બાતી. અરે યહૂદીઓને નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું સુવર અને ભૂંડની ઓલાદ. કારણ કે આ લોકોએ શું કર્યું હતું, આ બનુ કુરેજાએ એ યહૂદીઓનો કબીલો હતો, ઈઓને મુસલમાનોના હાથથી કરાર કર્યો હતો કે મદીનાના અંદર તમારા ઉપર બહારથી કોઈ બી લશ્કર આવશે તો અમે તમારો સાથ આપીશું. આ રીતે અલ્લાહ જલ્લે જલાનો હાજર નાજર સમજી અને ઈઓને સંધિ કરી હતી. કારણ કે યહૂદી બી અલ્લાહ જલ્લે જલાલહુને માનવાવાળા છે. અલ્લાહના નામ પર ઈઓને બી કસમો ખાધી હતી ને ઈઓને કરાર કર્યા હતા. તો એક તો ઈઓને ગદ્દારી કરી જંગે ખંદકના ટાઈમ પર, અને મક્કાના જે મુશરિક હતા ને ઈઓના હાથીરે ભળી ગયા, એ ગદ્દારી કરી. બીજું નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના શાનના ખિલાફ બેદબીના અંદર બદજબાનીઓને ચલાવી. એટલો હોય નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઈઓનો વળતો જવાબ આપ્યો કે સુવરની ઓલાદ બરાબર, ભૂંડની જાત બરાબર, એમ કરી અને ઓને લલકાર્યા. તમ આવો ને નીચે કોટ થકી રે સવેરે લલકાર્યા કે તમે આવો ને છે કોટ છોડીને તમે આવો. સો હુકમ ખુદા કે અને રસૂલ હોકે રે. તમને અલ્લાહ જલ્લે જલાલહુનો હુકમ હું તમને યાદ અલાવું છું, અને અલ્લાહ જલ્લે જલાલહુના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હાથી કરાર કરેલો છે એ બી તમને યાદ કરાવડાવું છું. भी अराद बिन खुजर ने तब इतना बताया बनु कुरेजा टोले को एता कहने बताया. एक सहाबी છે અરાદ બિન ખુઝર, એ બનુ કુરેજાના ટોળાને કહી રહ્યા છે તમે હો દુશ્મન ખુદા કે. કારણ કે યહૂદી કોમ છે, ઈસાઈઓ જે છે ઈઓની કહેવા મતલબ ખુદાના માનવાના અંદર છે ઘણું બધું, એટલે આપણે એની ડિસ્કશન નથી કરતા. તો એહલે કિતાબીના અંદર યહૂદી અલ્લાહ જલ્લે જલાલહુને ખુદા તરીકે માને છે, અને આપણે બી અલ્લાહ જલ્લે જલાલહુને ખુદા તરીકે માનીએ છીએ. એટલે હોય કહેવામાં આવે છે કે તમે હો દુશ્મન ખુદા કે હમ ઘેરા છોડે રે ના. તમે અલ્લાહ જલ્લે જલાલહુના દુશ્મન છો. અમે કોટના ફરતે, કિલ્લા ફરતે, ફોર્ટ પ્રત્યે અમે ચારે બાજુ ઘેરો ઘાલી દીધો છે, અમે ઘેરો નહીં છોડીએ.
જ્યાં મરજા હો તમે ભૂખું કોટ કે મહા, અને અમે ઘેરો એવો ગાલ્યો છે ને કે તમારો એક દોણો ખાવા નહીં આવે કે એક ઘૂંટ પોણી નહીં આવે તો તમે ભૂસ્યા મોય મરી જાઓ. એટલે તમે સીધા સરેન્ડર થઈ જાઓ, કોર્ટ ખોલી બહાર આવો રા. અબી વકાસ કા બેટા જે સાદ રે નામા સહી નબીજી આખા અનુ ઓષ્ઠામાં સાદ બિન અબી વકાસ રદિલ્લાહુ તઆલા અનહુ. આ બી અશરફ મુબશરામાંથી સર નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રિશ્તાના અંદર મોહમ્મદ હોય તો યો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે કાફરો કો જાકર મારો રે તીરા અને એક તલ હુકેરા ના દેવો અનુકુ તીરા. તમે જો અને સીધું તીરબાજી ચાલુ કરી નાખો, તીરંદાજી ચાલુ કરી નાખો અને ઈયોનો પળનો બી વિલંબ મોકો ના હાલતા દુશ્મનોને. तब वे दिन रात આવકર તીર સાધને ડલાએ બી આવતી બી રાત કો કુછ ડાલે રે કહેલાય. દાડો ને રાત આપણી ભાષામાં 24 કલાક તીરંદાજી ચાલુ કરી નાખશું. 24 કલાક કર્યા જેડી ફેર બીજી રાત આવી તો ફેર કેવો તીરંદાજી ચાલુ રહેશે. ઈયોનો પલનો બી મોકો ના હાલ્યો. બાજ આવ નબી પાસ અનુ ઉતારા लिया બી સબા को उठकर जंग जा फिर किया. हवार पड़ी तो हवार भी ए रीते જ ફરથી ચાલુ રાખ્યું. એ રીતે જંગ કિયા દેખો 25 દનના એસા ઘેરા રે ડાલા સુનો રાખ્યો ના. આ રીતે રાતી બી મોકો મળે તો તીરંદાજી થાય, હુમલો કરવામાં આવતો, દાડો બી ઈઓના પર હુમલો કરવામાં આવતો. આ રીતે 25 દિવસ સુધી આ કોટનો ઘેરો ગાલ્યો. તબ સાદ બિન મુઆઝ કે તે ઊંટ રે ભરાય સો ખજૂર ભરકર કાજ મુમનો પે જાય. સાદ બિન મુઆઝ રદિલ્લાહુ તાલાનો એક સહાબી છે, બહુ બુજુર્ગ સહાબી છે. ઈઓને મદીના અંદરથી ઊંટો ઉપરથી ખજૂરો ભરી અને લશ્કર માટે ખાવા માટે ખજૂરો મોકલી કે કહિયા નબીજીને ખૂબ ખજૂર કા ખાના દેખો મુમનો કા કુત થા ખજૂરા પહેચાના. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તમામ જેવી ઇસ્લામી લશ્કર નહોતું કીધું કે પેટ ભરીને ખજૂર ખાઓ. અને એ વખત મુસલમાનો માટે ખોરાક માટે ખજૂર હતી, બીજી કોઈ હતું ના. देखो खाने खजूरा जंग मुमनो ने कीता ये सुन बंदो मन इतना दीता. તો જુઓ ભાવો કહે છે કે એ લોકો એ વખત સાહબા લોકોએ ખજૂર ખાઈ અને જંગ કર્યો છે. રેત વહી બનુ કુરેજા નામ હે ટોલા થા કોટઠામ રે ટોલા થા કોટઠામ નબીજી ને જાઓ ઓસે ઘેરિયા હુકમ દિન કે કામ રે હુકમ દિન કે કામ. અલ્લાહુમ્મા સલ્લી અલા સય્યિદિના મુહમ્મદ وعلى آل سيدنا محمد وبارك وسلم. जी હું વાત કરી ફરતી બાવ્યા ગઝલના અંદર લખી છે કે બની કુરેઝા કોમ હે દેખો તો કેરા નામ રે વે તો યહૂદી જાત થે રહેતે થે કુટ કે ઠામ રે. આ બનુ કુરેજા જે છે એ કિલ્લાના અંદર રહેતા હતા અને એ જાતિ યહૂદી હતા. ઓનું નબી શું આવકર કોલતો થા પહેલા કિયા રે અપને નબીજી શું મિલકર રબતો થા બીચમાં દિયા રે. એમને પહેલેથી જાણે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીના મુનવ્વરા આવ્યા તો એ વખત એમને અલ્લાહ જલ્લે જલાલહુના હાજર નાજર રાશિ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હાથ ઉપર કોલ કર્યો હતો. જબ તો કુરેશી મિલકર આયે તો મક્કે ઠામ રે કુફર મિલે અંતે ગણે દુશ્મની કેરે ઠામ રે. જંગે ખંદકના સમયના અંદર મક્કાથી જાણે કુફારો આવ્યા અને ઘણા લોકો ભેગા થઈ ગયા. એ વખતે આ બનુ કુરેજાએ બી યોના હાથી મળી ગયા. जब तो ये लश्कर काफरा ओनु देखाए बहुत रे तब तो गए सब फिकर कोलकू किया फोत रे. જોયું ચારે બાજુ કે મુસલમાનો ઉપર દુશ્મનો આવી થઈ જાય, મોટું બધું ટોળું લઈને આવ્યા છે. એ વખત આ યહૂદી જે છે એ જે કોલ કર્યો તે કોલ તોડી અને પોતાનો વચનનો ભંગ કરી અને દુશ્મનો હાથી મળી ગયા. બનુ કુરેજા નામ હે ઓસ કોમ કા જાનો સહી રે વે ના રહે थे કોલ પર બીચ में તો દે સાચા દહી રે. ઈયોને અલ્લાહ જલ્લે જલાલહુનો વચી રાશિને કોલ કર્યો હતો, તે છતાં બી પોતાના વાયદા પર કાયમ ના રહ્યા અને વાયદાને તોડી નાખ્યો. ગુસ્સે તો ભાને કોલ કે કેસા તો હુઆ રબ રે સુલતાન ભેજે અંબિયા નિશ્ચિતથી કીએ સબરે. તો એ લોકોએ અલ્લાહને વચી રાશિને કોલ કર્યો હતો. તો અલ્લાહ તાલાએ જિબ્રીલ અમીન અલૈહિસ્સલામને મોકલી નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કીધું કે ઊભા થો અને ઈયોના પર ચઢાઈ કરો. करने नबी जी ने आपने कोटे दरिया है सार रे छूटना तो अब कैसा तम कुल छोड़िया बिछार रे. હવે અલ્લાહના નોમ પર યોને કોલ કર્યો તો યોને કરાર કર્યો તો યોને કરાર તોડી નો હશો. હવે અલ્લાહે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરિશ્તોને જિબ્રીલ અમીન અલૈહિસ્સલામ ની કણ મોકલ્યા છે તો યોને બચાવશે કોણ? કારણ કે જે અલ્લાહનો એ મોનસ જે અલ્લાહને યોને અલ્લાહના નોમ પર કોલ કર્યો તો એ જ અલ્લાહને કહેવાનો મતલબ યોના ઉપર જિબ્રીલ અમીન અલૈહિસ્સલામનો લશ્કર લઈને મોકલ્યા છે. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કીધું કે તમે જઈને ચડાઈ કરો.
सुन सुन गाफिल दिन की कैसी तो है बात रे, बांध कमर आप चले रसूल जैसी जात रे. તો એ ગફલતવાળી જિંદગી જીવવાવાળો જુઓ, વિચાર કરો કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આટલી મહાન હસ્તી છે, આટલી ઊંચી શાન છે, તો એ બી કમરના અંદર તલવાર બોધીને કમર કાઠી કરી અને દુશ્મનો ઉપર જંગ કરવા માટે નીકળ્યા છે. કહ્યા નબીજીને જાય કર ઓનું કો તો સુવર નામ રે, મુહમ્મદ દસ્કર પહોંચીએ ગેરાત તો બે જાઠામ રે. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેને ઈયોને સુવરના નામથી ઈયોને બોલાયા, અને મુસ્લિમ જે હતા, જે સહાબા લોકો હતા, એ જૈન ચારે તરફથી કિલ્લાને ઘેરીનો છો. ગાફિલ સુન તું આપકા ચાવે જો મુમ્મન નામ રે, શીશ ચડાવે દિન કો કરને બી વૈસે કામ રે. તો ગફલત દૂર કરો. જો તમે પોતાને એમ કહેતા હો કે હું મોમીન છું અને ઈમાનથી તમારે મોહબ્બત હોય તો દિનને માથા પર ચડાવો અને કરો એવો કોમ. बात करे मनसू અને એક કો નાહી કરે રે, ક્યું તન ખુશાલી આપકી તું દિનમાં આગે ધરે રે. નાહી હુआ તું મુમના કરે હે મુનાફિક કામ રે, ગાફિલ વેગે ચેતીએ નાહી તો જો જગઠામ રે. અગર ખાલી તમારા જબાન ઉપર જ બધી વાતો છે, હકીકતના અંદર કોઈ નથી, તો તમે મોમીન નથી, મુનાફિક છો. અને મુનાફિક માટે દોજક છે. જનબાઓ લખે છે કે હાવિયા दिन की तो जैसी बात है, सब है सरखी सही रे, एक को कबूले एक ना अक्ल क्यों तेरी गही रे. दीन तो नबी जी का साचा है, साचे नबी जी आप रे, छोड़ते तो बात को दिन की देखते हुए पाप रे. હવે બાઓએ લખે છે કે દિનના અંદર તમે એક વાત તમને સમજવું આવે એ તમે પકડો, ને બીજી વાત તમને સમજવું ના આવે ને તમને ના બરાબર લાગે તમે છોડી દો, તો આ દિન નથી. દિનના અંદર તમારે બધી વાતો પકડવાની આવશે, ને દિનના અંદર તમારે બધી વાતો કબૂલ કરવાની આવશે, ને દિનના અંદર બધી વાતો પર તમારે અમલ કરવો પડશે. જેટલું ફાવે એટલું લેવાનું, જેટલું ના ફાવે એટલું છોડ દેવાનું, તો એ દિનનો તરીકો નતો, અને એ રહ્યો છે મુનાફિકનું છે. દિન તો નબીજી કા સાચા હે, નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે દિન લઈને આવ્યા છે એ સાચું દિન છે, ને સાચે નબીજી આપણે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાદિક છે, સાચા છે. છોડતે તો બાત દિન કી દેખતે હોય બાપરે, તમે અગર દિનની કોઈ વાત છોડી દો છો તો તમે ગુનાના અંદર મુબતલા થો છો. જાણ 20થી વધારે દિવસ થઈ ગયા કોર્ટના ઘેરો ગાલે ઇસ્લામિક લશ્કરે, એ વખત જે અંદર બનુ કુરેજાના જે યહૂદીઓ હતા એઓના દિલના અંદર ડર પેદા થયો. તબ વે પીછે રહે લડાઈ રેસેતી, અને આજે જે કીતી કરને વે લાગે રે કહેતી. તો એ લડાઈ માટે પાછળ હટી ગયા, એટલે હથિયાર હેઠોનો છો અને એમને આજીજી કરવા માંડ્યા. તબ બનાસ બિન કૈસ થા જિસકા નામા ભેજા ઉસકો નબી પાસ મેલ કે કામા. તો બનુ કુરેઝાના અંદરથી એક માણસનો મોકલ્યો બનાસ બિન કૈસ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે સુલે કરવા માટે. ઓર સાથ કેલાઈઓનું નબીજી કુ બાતી સો કાફિર કોટમાં જીતી થી રહી જાતી. એનાથી એ માણસનો મોકલ્યો અને નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કીધું કે અમે જે બી છીએ તમે કોઈ બધી રીતે અમે તૈયાર છીએ, કોટમાં છે જેટલા કિલ્લામાં માણસો છે બધા તમે જે કોઈ રીતે અમે તૈયાર છીએ. બની નઝીર હો જેસી કરો હમુસુ રીતા, જેસી રીત તમુને ઓનું મન અમન દીતા. હવે આ બનુ નઝીર એક કબીલો છે, આગળ કિતાબના અંદર આવી ગયો હશે એ કિસ્સો. બનુ નઝીર બી એક છે, એ બી યહૂદીનો હતો. ઈયોને બી નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી ઈયોને બી ગદ્દારી કરી હતી બનુ નઝીરને. તો એ વખત પછી અબ્દુલ્લા બિન ઉબઈ એ એના હાથી હતો. તે આખો એક કિસ્સો આવશે. તો કહેશે કે બનુ નઝીરના હાથી તમે જે રીતે રહમદિલી વર્તાઈ હતી કરી હતી એવું તમે અમારા હાથી એ પ્રમાણે તમે હાથી વર્તન કરો. હવે આગળ ઓભળવા જેવી વાત છે કે મારો ના હમુગું છોડો જીતે, હમના હમ કોડ છોડ જાવે જેતે હેરે તન્ના. અમારો મારો મત અમે જેટલા બી છીએ એ કિલ્લો ખાલી કરી દઈએ. पहली कंडीशन मुगल, फिर बीजी कंडीशन ओपड़ो. हम हथियार लेकर ऊँट हमारे लदावे, यूं लड़के ले जाकर कोट खाली रहकर आवे. અમે ઊંટ લાવીએ, ઊંટના પર અમારો હથિયાર અને અમારો બહેરોન બાલ બચ્ચો ભરીને અમે અહીંથી જતા રહીએ ને કોટ ખાલી કરી દઈએ ને તમારા હવાલે કોટ કરીને છે, અમે લડાઈ નહીં કરીએ. ઓસ બાત શું નબીજી રાજી હુવે રે ના, હા જે સોચ રે કિયા તો અબદિલ માં. તો અહીંયાની જે વાત કરી નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોઈ તૈયારી ના બતાવી.
तब फिर बार दूजी ओनु पैगाम भेजाया, सो इतना उन्होंने फिर ने कहलाया। तो बीजी वक्त फिर योने पैगाम मोकलायो कि माल मत्ता छोड़कर हमो रजा देवो जावे, हम लड़के ले जाकर कोट खाली रहकर आवे। कि अमे माल मत्ता छोड़ी दिए, खाली अमे अमार बाल बच्चों लईने अमे जाता रहीए। अमारो माल मत्ता बधु छोड़ी दिए, अमारो बाल बच्चों लईने जाए। भी नबीजी ने कहना ये कबूल ना कीता अने जुबा मुबारक सुई हुक्म दीता। नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम एमनी आ ऑफर भी ना स्वीकारी अने कीधुं हम कबूल ना करे कुछ तमाओ हम पासा, हम अवश्योने रज की तीरे आसा, तमारी कोई बात मने कबूल न तमे बधा होया आओ, हाजर थी जो माणस एक मत मोकलो, बधा होरा, तमारी कोई बात मारे होबळवी न। बनु कुरेजा थे ताबे रे हमारे, हमारी खलीफे थे सदा के बिचारे। तो योनी नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम कीधुं तमे अमारा ताबे हता, तमारे अमारो एक मुआयदो थयो हतो, एक संधि थई हती, एक करार थयो हतो કે અમે તમારી હિફાજત કરશું અને મદીના ઉપર કોઈ ચડાઈ કરશે તમારે અમારો સાથ હાલવો, આ મુઆયદો થયો હતો અને તમે એને તોડ્યો છે, એટલે તમે અમારા તાબે છો, એટલે તમે પહેલાં બધા આવો અમારા હાથ। કે બને કુરેજા થે તાબે રે હમારે, हमारे खलीफे थे सदा के बिचारे, जो बनी कैनोका ताबे थे कहलाते थे अब्दुल्ला बिन उबई खलीफे लिखा थे बनु कैनोका। अब बनु कैनोकानो भी एक આગળ જંગ થઈ ગયો છે, બરાબર છે। એ બનુ કેનોકાનો એક જંગ થયો, એ એક બી મદીના મુનવ્વરાના બાજુમાં એક પરુ હતું અને યહૂદીઓ હોની હતા। આ બનુ કેનોકાના અંદર યહૂદીઓ હોનીનું કામકાજ કરતા। તો એક મુસલમાન ખાતુન દૂધનો આઈટમ એવું પનીર લસેલું છે, એ વેચીને થોડા પૈસા હતા ને બીજા પૈસા ભેગા કરીને એને કોઈક હોનું ખરીદવું હતું, કોઈક દાગીનો ખરીદવો હતો, તો હોનીની દુકાનના અંદર ખાતુન જેવો। તો એ યહૂદી જે હતો, હોની હતો, એને કીધું કે તમારો ચહેરો ઉગાડો કરો। આ ખાતુને ના પાડી દીધી કે ચહેરો હું નહીં ખોલું। એમાં થોડી હરજકડ થઈ, પણ ખાતુનને ચહેરો ના ખોલ્યો। તો એને પાછળ જઈ અને એ રીતનો બોધીનો શું હોવાનો હોનું વતાડવામાં દાગીનો, એટલે દાગીનો જોવા મશગુલ થઈ ગયા। તો એ લેડીઝના પાછળ જઈને એની રીતે બોધીનો શું કે જાણે એ ઊભા થવા મળ્યો ને, તો એને પાછળથી બધું આખું ખુલી ગયું, મોઢેથી તો ખુલી ગયું, પણ પાછળથી બે આખું બદન ખુલી ગયું। તો એ ખાતુનને પછી કણ ઉબાળો કર્યો। એ ઉબાળો કર્યો એટલાના અંદર એથી એક સાહાબી જતા હતા, એને જોઈને પૂછ્યું શું છે કે હવે તો અને મારી બેઅદબી કરી દે અને મારી એબ ખોલી અને તો ઈઓને પછી હુમલો કરી અને એ યહૂદીને મારી નાખ્યો। એટલાના અંદર ફેર બીજા બધા ભેગા થઈ ગયા અને ફેર એ સાહાબીને શહીદ કરી નાખ્યા। આ વાત જે છે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે પહોંચી। તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લશ્કર લઈ અને વૈકણાયા અને એ આવી અને પછી આખું આ વસ્તુ માજરો હાથમાં લીધો કે શું હતું, એટલે કે આવી રીતે પોઝિશન હતી, તો બધાને ભેગા કરવામાં આવ્યા। એ વખત અબ્દુલ્લા બિન ઉબઈ બી એ હતો, એને કીધું આ મુનાફિકોનો સરદાર અબ્દુલ્લા બિન ઉબઈ સૌથી મોટામાં મોટો મુનાફિક આવ્યો, બરાબર। એને નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કીધું કે તમે ઓવાને માફ કરો, બનુ કેનોકા। પછી નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બખ્તરના અંદર હાથ નાખે, નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મોઢું એનાથી ફેરવી નાખે, પણ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મજબૂર કરે। પછી નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એના ઉપર છોડી દીધું, તારે જે ફેસલો તું કરવો હોય તું ફેસલો કર, બરાબર। તો બાવે આખો ઓય લેશું તો બનુ કેનોકા અને उन पर नबी जी था एहसान कीता था जीवन दान ओनू को साहेब ने दीता। तो એ વખત અબ્દુલ્લા બિન ઉબઈ વચ્ચી પડ્યો અને નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી પછી એનું જીવતદાન માજ્યું અને જીરો पे सोनू में थे 400 कहलावे, सब मल आदमी थे 700 लिखाए, भी अब्दुल्ला उबई का जो छूटक पाई, देखो ऐसी अरज तो कोम सबू ने पहुंचाई। ઈઓને બનુ કેનોકાનો આખો વાક્યો કીધો, અબ્દુલ્લા ઉબઈને આવી રીતે 700 માણસોની જાન બચાવી હતી, तो તમે અમારા ઉપર रहम करो, नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने कीधुं। तो वास्ते हमारे नबी होवो मेहरबाना, बनी कुरेजा कोम को देवो साहेब अमाना। तो तमने અમે વાસ્તો આલીએ છીએ કે જે રીતે બનુ કેનોકાને તમે માફ કર્યા હતા, એ રીતે તમે અમન બનુ કુરેજાને તમે માફ કરો ને અમારા પર મહેરબાની કરો। પણ નબીજીને જવાબ કુછ દિયા રે ના હા, સુન અરજ કો રહે નબી આપ મન મહા। એની વાત ઓબળી, પણ નબી પાક સલ્લલ્લાહુ अलैहि वसल्लम कोई जवाब ना आल्यो। तब अवरसियों ने टोले ने फिर अरज पहुंचाई, सो आजी जे की ने गरीब बहुत
કેને દેખાઈ, ઈઓને ઘણી બધી આજીજી કરી, ઘણી લાચારી વતાડી. તબ ફરમાયા નબીજી ने कोई केवे तमारा तम ओस के कहे पर करोगे करशी, जैसा सादरे केवे ऐसा हुक्म है करना, बनु कुरैजा का हाल वैसा मन धरना, यूं ओस का कबीला हुआ राजी सारा, भी नबी जी ने हुक्म यूं रखा रे बेचारा. अरे सुन सुन गाफिल बोल चंद देना, અને એક રબ को है इतना कहना, रे तू ही जो चावे है तुझ दिन का, सुन नत गजवात रे, सुन नत गजवात, ने होवे तुझे दिन का, तो दूर रहे दुनिया बात रे, दूर रहे दुनिया बात. तब साद को आदमी भेजने बुलाए, सो इतनी असवार होकर आए. तो નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીના મુનવ્વરાના અંદર સાદ બિન મુઆઝ રઝિયલ્લાહુ તઆલા બોલાવવા માટે મોકલ્યા સવારના. તો फटाफट ये भी सवार घोड़ा सवारी पर आई गया. तब अनु का कबीला गया अनु के सामी, जे ओस का टोला कहिए नामी. जे बनु खजरज बनु ओस आ मदीना ना कबीला था. तब आगे जाने साथ सुए ऐसी कितनी रे बाती, सो जीव राखने बनी कुरेजा की जातनी. तो साद बिन मुआज रदियल्लाहु ताला अन्हो આગળથી જ જીવન મળીને કીધું કે ભાઈ આ બનુ ખજરજના કબીલાની જીવનો જે છે એ બધું તમારા હાથમાં છે, तो હવે તમારે ફેસલો કરવાનો છે. અબા અમર કે નામ શું અનુસાદ કો બતાએ, બનુ કુરેજા કેરી બાત બીચમાં હિલાએ. હવે અરબના અંદર એક મોટા છોકરાના નામથી બોલાવવામાં આવતા અબા અમર. તો સાદ બિન મુઆઝ રઝિયલ્લાહુ તઆલા અન્હોની આ કુનિયત છે અબા અમર. તો ઈઓને વચ્ચે ઉભા રાખીને બનુ કુરેજાની કબીલાની આખી વાત ઈઓને કહી દીધી કે તમારે કહેને પર બાત મોકૂફ હે રહે રહી, કરે હુકમ જો કહો તમ નબીજી સહી. તમારા ઉપર બધા તમામ દારોમદાર છે, તમે જે કહેવો એ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફેસલો કરશે, તમારા ઉપર બધું છે. અને અબા અમર ये है खलीफे તમારે, તમ જંગ માં મદદ થે કરતે બિચારે. અને તમારા કહેવા પ્રમાણે તમારાથી આરે કરારી છે અને તમારા કહેવા પ્રમાણે આ જંગમાં આવતા હતા અને મદદ કરતા હતા. હવે તમારા હાથમાં બધું હોવાનું છે, જીવ દારોમદાર આપણી ભાષામાં કહેવાતું. यूँ खिजमत उन्होंने बहुत की है तुम्हारी, तो अनु को छुड़ाओ बात सुनो ने हमारी. ओने તમારી ઘણી મદદ કરી છે, હવે તમારા ઉપર છે, તમે યન છોડાવો. તમે એસી ફિકર શું કરો નબીજી શું બાતી કે જીવતી રહે અને બનુ કુરેજા કે જાતી. તમે એ રીતની નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આગળ વાત કરો કે આ જીવતા રહો. यूँ बहुत रे लागे આવ સબકો બતાને, પણ બોલે ના સાદ રહે ચૂપ છાને. પણ જેટલાને આવવાની જેટલી અરજ કરી પણ સાદ બિન મુઆઝ રઝિયલ્લાહુ તઆલા અન્હુ ખામોશ હતા, વાત હોબળી રહ્યા હતા, કોઈ બોલતા નતા. જબ बहुत बहुत सातसू अनु कीती रे अर्जा, અને છોડી નાહી બની કુરેજા કી ગરજા. तब नाही साद ऐसा दिया जुआ सादरे जुवाबા, કે મુંહ માયથી બોલ કુછ ગીરે રે સવાબા. જાણો ખૂબ આ લોકોએ આજીજી કરી, ત્યારે એને કીધું કે આ વસ્તુ મારાથી નહીં થાય. નહીં ગુનારગારો સાથ મિલકર જાવે. ગુનેગારો હાથથી સાદ બિન મુઆઝ રઝિયલ્લાહુ તઆલા નહીં મળે. નહીં કાફિરો કો કાજ સાદ હક રે છુપાવે. અને કાફિરોના કારણે સાદ બિન મુઆઝ રઝિયલ્લાહુ તઆલા હકના નહીં હંતાડે. जब साद की तो उन्होंने ऐसी सुनी रे बोली, तब चंता माही गई सब उसकी टोली. જ્યારે સાદ બિન મુઆઝ રઝિયલ્લાહુ તઆલા અન્હુ આ રીતે વાત કરી, તો જે ટોળી હતી બનુ કુરેજાના જે માણસો હતા, પછી બનુ ઓસના જે લોકો હતા, આ બધા ચિંતા કરવા માંડ્યા. અરે સુન સુન ગાફિલ સુ સાદ કા બયાના, અને સો મત જાગ કર હોકર દાના. રે તુહી ના છુપાસી હક મુમના, જે ખૂબી ચાવે અંત રે, જે ખૂબી ચાવે અંત. ગાફિલ વે नाही બુજતા, તો જગમાં ફરે નચંત રે, તો જગમાં ફરે નચંત. जब साद आए नबी जी की मजलिस पासा, उठाड़े रे होड़े जो हूँ वे रे दासा. तो साद बिन मुआज़ रज़ियल्लाहु ताला अन्हु मदीना मुनव्वरથી આયા. વચ્ચે બનુ ઓસ બનુ કુરેજાની આખી વાત કરીએ હોબળી, એમને જે જવાબ આલવાનો તે જવાબ આલી નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવીને વાત હોય છે. જાઓ નબીજીને કહ્યા ભાઈઓ તમારે સામી, જે બડે બડે હોનુમાં હેરે નામી. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હજરત સાદ બિન મુઆઝ રઝિયલ્લાહુ તાલા અન્હુનો હુકમ કર્યો કે જાઓ તમારા ભાઈ છે, જે મોટા મોટા સરદાર છે, આગેવાન છે, ઈઓનો પાસે મળો ને ઈઓનાથી વાત કરો. બની ઓસ કોમ થા જે સાદ જ કેરા, વાં ઉતારા ઘોડે સુ જા સાદ ને સવેરા. હવે ઈઓનો જે
કબીલો છે સાદ બિન મઆઝ રદિયલ્લાહુ તાલાનો, એના કબીલાનું છે બનુ ઓસ. મદીના મુનવ્વરાના જે આપણે જેના અંસાર કહેવામાં આવે છે એમના મોટા મોટા બે કબીલા છે, બનુ ઓસ અને બનુ ખઝરજ. તો ઈયોનો કબીલો છે બનુ ઓસ. તો ઈયોના કબીલામાં જઈ અને ઉતર્યા. કહ્યા કોલ દિયા તમુને બીચ કરને રહેમાના, દિન ઇસ્લામ એસા હે અપનું ને જાના. તો એ જઈ અને બનુ કુરૈઝાને કહે છે, અને ઈયોના કબીલાના માણસો બી અંદર મોટા મોટા હોય છે. ઈયોના પછી કહે છે કે બનુ કુરૈઝાએ અલ્લાહ જલ્લે જલાલહુના હાજર નાજર રાશિ અને અલ્લાહના નામ પર ઈયોને વાયદો આપ્યો હતો, વચન આપ્યું હતું, ને એ વચન ભંગ કર્યો છે कि हुक्म सु राजी हुए रे रहमाना सु कबूल है करना मुमनो के मन्ना, अब सुनो बात मेरी कबूल करनी के ना हाँ, तम दो ने अब जवाब जे रे મનમાં હા. તો હવે તમે ગલતી કરી નોશી છે, બહુ મોટો ગુનો કર્યો છે, તો બસ હવે તમારે મન મોને કે ના મોને હવે સાચી વાત કરવી પડશે. तब हाँ कहिया उन्होंने राजी हुए रे हमना, जो कुछ कहोगे तम समझने मन्ना. તો તમામ લોકોએ કીધું કે તમે જે બી કહો એ અમે મોથે ચડાવશો, તમે જે भी कहो मैं मोथे चढ़ावशो. कहिया साद आओ नबी जी को टोला राजी है मेरा, वे कबूल करेंगे जे मैं कहूँगा अनेरा. તો એ વખત તમામ લોકોએ ઈયોના કબીલા વાળો અને બનુ કુરેજા વાળો જે બી છે ઈયોને કીધું કે અમે તમે જે બી કરશો એ અમારા માટે ફાઇનલ છે. તો એ વાત લઈને નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે જે અને કીધું કે મારો કબીલો વાળો છે એ મને વાયદો આલ્યો છે, મને જબોન આલી છે કે તમે જે બી ફેસલો કરશો એ અમે મોથે ચડાવશો. साथ जे तमे कहो सो हुक्म हमारा, कहिया नबी जी सुनिया जीता कोम रे सारा. अब देखो ने साथ कैसी सुलह है बताते, जो ना सुने गाफिल कान काम क्या है आते. હવે આવો ભળવા જેવી વાત છે કે ઈમોન શું છે. આપણે આપણો પોતાનો એક કોઈ બી ચોક નેનો મોટો ફેસલો કરતા હોય, ચોક એક પાસે આપણો પોતાનો અંગત માણસ આવી ગયો તો ચેવો ફેસલો કરીએ છીએ હોય. સાદ બિન મુઆઝ રદિયલ્લાહુ તાલા અનહુ ચેવો ફેસલો કરશે એવો ભળવા જેવી વાત છે. अब देखो ने साद कैसी सुलह है बताते. भाव कहते कि जुओ साद बिन मुआज रदियल्लाहु ताला अन्हो सुलहनो चियो तरीको बताड़स. जो ना सुने गाफिल कान काम क्या है आते. अगर તમે નહીં ઓભળો તો આ કોણ શું કોમ આવશે. ભાવે શું કીધું છે કે આ નહીં ઓભળો તો આ કોણ શું કોમ આવશે, બીજું તો શું ઓભળવું છે તમારે. કહ્યા સાદ નબીજી સર ઓનું કુકટાઓ. શું કીધું? ગરદન અલગ કરી નાખો. ઓનું ઓળતો કે ગલેમાં લેતો કરે ભાવ. એની બીવીઓના ગળાના અંદર તોક નાખો, એટલે આપણે ગળાના અંદર પટ્ટો નાખો, એટલે એનો ગુલામ બનાવો. જેટલા મર્દ છે એટલે ઓના અંદર કિતાબના અંદર મુતાલો કરેલો છે કે એમ કહે છે કે જને બી તલવાર ઉઠાઈ આપણા વિરોધના અંદર બધાની ગરદન માર દોરી. જને ઇસ્લામના વિરોધમાં તલવાર ઉઠાઈ છે જંગે ખંદકના અંદર, એ બધોને ગરદન માર દોરી અને ઈયોનો બાલ બચ્ચોને ગુલામ બનાવી દોરો. ગળામાં તોક નાખવાનો મતલબ પટ્ટો નાખવાનો મતલબ ગુલામ બનાવી દોરા. હવે આ ઈયોના કબીલાના માટે આ ફેસલો ફરમાવો છે આ સાદ બિન મુઆઝ રદિયલ્લાહુ તાલા અન્હુ. અને મતા હે અનુ કી બાટ સિપાહીઓ દિલાવો, અનુ કાજ તરસ નબી મન ના લાવો. ઈયોની માલ મતા છે, ઈયોની જે મિલકતો છે એના માલિક ગનીમતના અંદર લઈ લો અને એના તમામ લોકો વચ્ચે વહેંચણી નો ખોરી, સિપાહીઓના અંદર વેચી દોરી અને ઈયોના પર કોઈ તરતની તરસ મત લાવો ઈયોના પર. तब नबी जी ने खुशी हो कहा सच कही बाती है, सातों आसमान तक ऐसी खबर सुनाती. तब नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम કીધું કે તમે જે ફેસલો કર્યો છે ને અલ્લાહ તાલાને બી એ જ મંજૂર છે. અલ્લાહ જલ્લે જલાલહુ ને એ જ મંજૂર છે અને હાથે આસમાન સુધી તમારો આ ફેસલો જે છે ને એ કબૂલ કરવામાં આવ્યો છે કે હુકમ તો રબ ને હે ઓસ હે રે કીતા, જો મસલત બોલ સાદ ને હે દીતા. તમે જે મસલત આલી છે, તમારો જે મશવરો તમે મૂચ્યો છે, અલ્લાહ તાલા જલ્લે જલાલહુ આ જ ચાહે છે. જે અલ્લાહ ચાહે છે તમે એ જ મશવરો આલ્યો છે. તો નબીજીને હુકમ એ સુન ફરમાયા અને કોમ બની કુરેજા કો મદીને ભેજાયા. તો એ તમામ જેટલા બી બનુ કુરેજાના જે લોકો હતા ને બધાને અહીંથી ગિરફ્તાર કરી અને બધાને મદીના મુનવ્વરા લાયા. अरे मुमन दिन के सुनो ऐसे है कामा, तो हुक्म फिराए सु काम आवे रे नामा रे तू ही होकर बंदे रब के, कीजे बाज कुछ आस रे कीजे बाज कुछ आस, ए ना ही ठाम गुमान की होकर रही है दास रे,
होकर रहिए दास اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم वाखिर दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन।